મહત્વના સમાચાર મળી રહ્યા છે જામનગરથી, જ્યાં જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। નવી બિલ્ડિંગમાં આઈસીયુ વિભાગમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતા જ દોડધામ મચી ગઈ। 15 જેટલા દર્દી હોસ્પિટલમાં દાખલ હતા, તેમને અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા છે। શ્વાસની બીમારીનો એક દર્દી દાઝી જતા દોડધામ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જો કે ફાયર વિભાગે ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। આગના કારણની તપાસ કરવામાં હાલ આવી રહી છે। આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની જાણકારી એ છે કે કોઈ પણ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। ફક્ત શ્વાસના બીમારીના એક દર્દી જે સારવાર લઈ રહ્યો હતો, તેમને થોડી ઈજા થઈ છે। તેઓ દાઝી જતા દોડધામ મચી ગઈ હતી। તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે અને અન્ય 15 જેટલા દર્દીઓ જે સારવાર લઈ રહ્યા હતા તેમને હોસ્પિટલના અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા છે। જો કે વોર્ડમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે, પરંતુ નવી બિલ્ડિંગ હતી એવી જાણકારી છે। આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી। શું કોઈ મશીનરીમાં સ્પાર્ક થયો હતો, શોર્ટ સર્કિટનું કારણ હતું, તે હજુ ચોક્કસ સામે નથી આવી શક્યું। હવે આગ લાગવાના કારણો આપણે તપાસ કરશું, પણ ધીસ ઇઝ એન એક્સિડેન્ટલ ફાયર જે પેલા માસ્ક લઈને મશીન સુધીમાં છે, એટલે એની તપાસ કરવા માટે આપણે ઇલેક્ટ્રિકલ વિભાગ, એન્જિનિયર અને નર્સિંગ સ્ટાફ એ બધાનું લઈશું।